નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણા ચેપ્ટર નંબર 4 ના પાર્ટ નંબર 3 માં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો। આપણે આના પહેલાં પાર્ટ 1 ને પાર્ટ 2 બનાવી લીધા છે, જે યુટ્યુબમાં પહેલાંથી જ અપલોડ કરેલા છે। જો તમે તે હજી સુધી ના જોયા હોય અથવા તો આની પહેલાં મેં 2-3 ચેપ્ટર નાખેલા છે તે પણ ના જોયા હોય તો જલ્દી તે જોઈ લ્યો, કેમ કે તમારી જીટીયુની એક્ઝામ પણ નજીક આવી ગઈ છે, એની તારીખ કદુની આવી ગઈ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો તેની તૈયારી શરૂ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। અને આપણે આ પાર્ટ નંબર 3 એટલે કે પાર્ટ નંબર 1 ને પાર્ટ નંબર 2 માં લાઇનના એક્ઝામ્પલ લીધા છે। પાર્ટ નંબર 3 માં સર્કલના એક્ઝામ્પલ લેવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। સર્કલના એક્ઝામ્પલ લેવા માટે સૌથી પહેલાં સર્કલના અમુક સૂત્ર છે તે તમને પહેલાં કરાવી દઉં, ત્યાર પછી એક્ઝામ્પલથી શરૂઆત કરી દઈએ, કેમ કે એમસીક્યુ કરવાની જરૂર નથી પડતી। તમને જો મોટા એક્ઝામ્પલ આવડી જાય તો એમસીક્યુ તો એમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો આ ચેપ્ટરનો આ લાસ્ટ પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે 2 ચેપ્ટર વધે છે, એમાં ત્રિકોણમિતિ છે, એમાં તમને હું ગ્રાફ કરાવી દઈશ, અને બાકી જે એક ચેપ્ટર વધે છે તેનું આપણે લેક્ચર વિડીયો આખો બનાવી નાખીશું વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં તમને સૂત્ર કરાવી દઉં। તો સૂત્રો લઈએ, સૂત્ર એમાંથી પહેલું સૂત્ર આપણું આ રીતનું છે કે કેન્દ્ર એચ અને કે અને આર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે કે એક્સ માઇનસ એચ નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે નો સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર, બરાબર। આ રીતનું આપણે એક સૂત્ર થઈ જશે। અને ત્યારબાદ આપણે એવું કહીએ છીએ કે વર્તુળનું સમાન સમીકરણ એક આપેલું છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fx પ્લસ સી બરાબર 0, એ એક આપણે સમાન સમીકરણ આપેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। જ્યાં કેન્દ્ર શું છે આપણે તો કે માઇનસ જી એન્ડ માઇનસ એફ અને ત્રિજ્યા જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી થાય, બરાબર। આ આપણે 2 પોઈન્ટ લઈ લીધા, અને ત્યારબાદ આપણે બીજા 2 પોઈન્ટ આપેલા છે। ત્રીજું સૂત્ર આ રીતનું છે કે વર્તુળ આપણે આપેલું છે, જે આપણે ઉપર લખ્યું ઇક્વેશન છે, એક્સ નો સ્ક્વેર વાય નો સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fx પ્લસ સી બરાબર 0 અને કેન્દ્ર આપણે આપેલું છે, કેન્દ્ર નહીં પણ એક બિંદુ આપેલું છે, બિંદુ એક્સ અને વાય છે, બરાબર। તો તેના સ્પર્શકનું સમીકરણ શું છે? x1x પ્લસ y પ્લસ જી એક્સ પ્લસ x1 પ્લસ એફ વાય પ્લસ y1 પ્લસ સી ઇક્વલ ટુ 0 થાય, બરાબર। તો એ જ રીતનું આપણે ચોથા નંબરનું ઇક્વેશન આપેલું છે કે જો સર્કલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી ઇક્વલ ટુ 0 અને બિંદુ x1 y1 હોય તો તેના નોર્મલ એટલે કે સમાન, ગુજરાતીમાં કહીએ તો સમાન માટે x માઇનસ x1 છેદમાં x1 માઇનસ જી બરાબર y માઇનસ y1 છેદમાં y1 પ્લસ એફ, આ રીતનું સમીકરણ આપણે મળે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। આમાં સૂત્ર અમુક કોમન જેવા જ છે, એટલે તમને જોઈને હરખા જ લાગશે, એટલે સૂત્રમાં થોડાક ગોટે ચડશો તો તમે હરખા સમજી વિચારીને સૂત્રો બધા યાદ રાખજો, અને ધ્યાનપૂર્વક સૂત્ર બધા એકવાર વિચારી લેજો, સમજી લેજો, ના સમજી તો કોમેન્ટ કરજો, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને છેલ્લે જો એકેય ચાન્સ ના હોય તો તમારી રીતે સૂત્રને ગોખી લેજો, બરાબર, કેમ કે સૂત્ર બહુ વધારે છે આ ત્રિકોણમિતિ એટલે કે આ આપણા કોર્ડિનેટરી જીઓમેટ્રી એટલે કે યાંગ ભૂમિતિ જે આપણે આવતું 10માં એ રીતના એમાં સૂત્ર બહુ ઘણા બધા છે, એટલે સમજવાની ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો। જો ના સમજાય તો જ ગોખજો, કેમ કે સૂત્ર ઘણા છે, એટલે મને ખબર છે તમે બધા યાદ નહીં રાખી શકો, સમજી નહીં શકો, તો બરાબર વિદ્યાર્થી મિત્રો સૂત્રો તમારે બધા કરવા જરૂરી છે, બરાબર। આ બધા સૂત્રો હવે અહીં લગી આપણા પૂરા થઈ ગયા છે। આના પછી સર્કલનો એક્ઝામ્પલ શરૂ કરીએ, એક્ઝામ્પલ નંબર 1 થી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો।
એક્ઝામ્પલ નંબર 1 આ રીતનું છે કે બિંદુ આપેલું છે, એમાંથી પસાર થતી અને કેન્દ્ર આપેલ છે ધરાવતા વર્તુળનું સમીકરણ મેળવો. બરાબર, એનું સમીકરણ મેળવવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. મારા અક્ષર થોડાક ખરાબ થતા છે એટલે તમને વાંચવામાં મિસ્ટેક આવતી છે, એટલે જ હું સાથે સાથે રકમ બોલતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો. દરેક વખતે રકમ ચાલુ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આનું સોલ્યુશન કરીએ આપણે. તો આપણે દાખલાની શરૂઆત કરી એની પહેલાં એક લાઈન લખવી પડે, કેમ કે આપણે યાંગ ભૂમિતિના દાખલા છે, કોર્ડિનેટરી જીઓમેટ્રીના, એટલે બધામાં થોડી એક લાઈન થિયરી જેવું તો એડ કરવાનું જ તમારે, એટલે માર્ક વધારે આવે. તો આપણે આમાં લખવાનું સૌથી પહેલાં અહીં સી બરાબર 4 અને 3 કેન્દ્ર છે. બરાબર, એ કેન્દ્ર છે. અને પી 3 ને 4 વર્તુળનો બિંદુ છે. બરાબર, એ રીતના લખવાનું. ત્યારબાદ તેથી બિંદુ છે. બરાબર, તેથી પીસી ઇક્વલ ટુ આર, તેથી પીસી સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર એવું લખી શકીએ આપણે. તેથી બંનેનો સ્ક્વેર કરવાનો છે. બંનેની કિંમત આપણે આપેલી જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 3 - 4 નો સ્ક્વેર પ્લસ 4 - 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. આપણે શું કર્યું અહીંયા, જે આપણે બિંદુ મળ્યા છે, બરાબર, પીની કિંમત ને સીની કિંમત મૂકી દીધી. પી શું છે, 3 ને 4 છે, અને સી શું છે, 4 ને 3 છે. બરાબર, એની કિંમત મૂકી દીધી છે. બરાબર, બીજું કંઈ નથી કર્યું, વચમાં માઇનસ નિશાની એડ કરી છે. બંનેનો સરવાળો કરીએ એટલે આપણે પીસી મળી જાય. તો આપણે હવે આમાં શરૂઆત કરીએ. અને આમાં શું વધે, -1 વધશે વિદ્યાર્થી મિત્રો. -1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે શું થશે આપણે, આર સ્ક્વેર. તેથી 1 + 1 ઇક્વલ ટુ આર સ્ક્વેર. 1 + 1 કેમ કે આમાં માઇનસ છે, માઇનસ નીકળી જાય સ્ક્વેર કરીએ એટલે, અને આ તો એક જ છે, એમાં કાંઈ ફેરફાર ન થાય, એટલે 2 બરાબર આર સ્ક્વેર. તેથી આપણે અહીંયા લખી શકીએ એક આર બરાબર √2. બરાબર, આવું લખવું હોય તો પણ લખી શકીએ, અથવા તો આપણે આને આમનામ પણ રહેવા દઈએ તો પણ ચાલે. બરાબર, હવે આપણે આમાં આગળ એક સૂત્ર આપણે લખ્યું હતું, તે સૂત્રનો હવે ઉપયોગ કરશું. અહીંયા લખીએ અને આપણે અહીંથી શરૂઆત કરીએ. હવે સી 4 3 કેન્દ્ર આર સ્ક્વેર બરાબર 2 માટે હવે એનો એક ફોર્મ્યુલા છે, આપણે x - h² પ્લસ y - k² ઇક્વલ ટુ આર સ્ક્વેર. આપણે આ પેલો જ ફોર્મ્યુલા આપણે લખ્યો હતો, તેનો ઉપયોગ કર્યો છે અહીંયા. હવે એની કિંમત મૂકી દઈએ. x બરાબર h શું છે, આપણો 4 છે, આમાં h 4 છે સ્ક્વેર, પ્લસ y આપણે k શું છે, 3 છે નો સ્ક્વેર ઇક્વલ ટુ 2. આર સ્ક્વેરની કિંમત આપણે 2 મળી ગઈ હતી. હવે આને સાદુરૂપ આપીએ તો શું સાથે, x નો સ્ક્વેર -8 નો સ્ક્વેર 8x પ્લસ 16 પ્લસ y નો સ્ક્વેર -6y પ્લસ 9 ઇક્વલ ટુ 2. બરાબર, આ રીતનું થશે. ત્યારબાદ x² પ્લસ y² -8x -6x પ્લસ 25 and -2 ઇક્વલ ટુ 0. હવે તેથી ફાઇનલ સમીકરણ શું થશે આમાં, x² પ્લસ y² -8x -6y પ્લસ 23 ઇક્વલ ટુ 0. આપણે ફાઇનલ ઇક્વેશન મળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક વસ્તુ અહીંયા તમને સમજાણી નહીં હોય, અહીંયા સાઈડમાં સમજાવી દો. અહીંયા શું કર્યું છે, x² -8² પ્લસ -8x પ્લસ 16x. હવે આ કઈ રીતે આવ્યું એ તમને સમજાવી દઉં. આપણે આ રીતનો એક ફોર્મ્યુલા આવતો, અહીંયા તમને સમજાવી દઉં. આ રીતનો એક ફોર્મ્યુલા આવતો, a પ્લસ બીનો સ્ક્વેર આપેલો હોય, a પ્લસ બીનો સ્ક્વેર, અથવા તો a માઇનસ બીનો સ્ક્વેર આપેલો હોય, તો એના આપણે ભાગ પાડીએ એટલે શું થાય, બંનેનો સ્ક્વેર થાય. a સ્ક્વેર માઇનસ અહીંયા જે નિશાની હોય એમને લખવાની, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો a સ્ક્વેર પ્લસ. બરાબર, તો હવે અહીંયા શું થાય, પછી અહીંયા શું આવે, 2 લાગી જાય. બરાબર, સ્ક્વેર છે એટલે a b પ્લસ બીનો સ્ક્વેર. એ જ રીતના અહીંયા આનું કરીએ તો એ રીતે અહીંયા કરીએ તો તમને થોડું દેખાતું નહીં હોય, ફરીથી સમજાવી દો. અહીંયા 2 આ રીતનું આપેલું હોય. બરાબર, અહીંયા જે નિશાની આપી અહીંયા પહેલાં લખી નાખવાની, પહેલાંનો સ્ક્વેર એમને માઇનસ ab 2ab પ્લસ બીનો સ્ક્વેર. બરાબર, એ રીતે કર્યું. હવે એ જ રીતના આમાં તમને સમજાવું.
અહીંયા પહેલાંનો સ્ક્વેર કરવાનો, બરાબર, જે આપ્યું હોય વચમાં જે નિશાની હોય મૂકી દીધી. ત્યારબાદ 2 લખવાનો આગળ અને AB પ્લસ બીનો સ્ક્વેર, છેલ્લે જે આપેલો હોય એનો સ્ક્વેર. વચમાં જે નિશાની હોય પહેલાં જ લખવાની, છેલ્લે લખવાની નથી. એ જ ઉપયોગ અહીંયા કર્યો છે. હવે અહીંયા આપણે કરીએ તો કે અહીંયા એની જગ્યાએ શું છે, x છે, અને બીની જગ્યાએ શું છે, 4 છે. તો હવે એનો સ્ક્વેર શું થાય? એનો સ્ક્વેર શું થાય? એનો સ્ક્વેર થાય આપણે એટલે કે a છે એટલે શું છે અહીંયા x નો સ્ક્વેર માઇનસ 8 એટલે આ બેનો ગુણાકાર થાય. 8 4 દુ 8 8x પ્લસ 16, 8x પ્લસ 16. અહીંયા 2 હતા, બરાબર, 2 4 અને એટલે કે a b આવે, બરાબર, એટલે 2 આગળ લખવાના, પછી a અને b લખવાના. એ આપણે અહીંયા b છે 4 છે, બરાબર, એટલે એ આગળ આવી જાય. 4 ને 2 8 થાય, 8x થઈ જશે અહીંયા, ખાલી 8x, કેમ કે અહીંયા બીજો y કે એવું આપેલ નથી. નકર શું થાય અહીંયા કે 2xy થાય, બરાબર. અને છેલ્લે 4નો સ્ક્વેર તો આપણે 16 છે એ ખબર જ છે. એ જ રીતે આપણે અહીંયા પણ કર્યું. અહીંયા શું કર્યું? a નો સ્ક્વેર એમનેમ લખો. ત્યારબાદ 2ab એટલે 2 તો એમનેમ રહે, 2 લખ્યા અહીંયા, 2 a ને b. એ શું છે આપણો અહીંયા? a y છે, અને b શું છે આપણો? 3. તો આ બેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6, 6y આવે. એ જ રીતે અહીંયા લખ્યું ને 3નો સ્ક્વેર એટલે 3 તેરી 9 એટલે 9x, બરાબર. આ રીતના આપણે અહીંયા સોલ્યુશન કર્યું હતું. તમને પહેલાં સાથે ના સમજાવતો ગયો એટલે લાસ્ટમાં તમને સમજાવી દીધા મિત્રો. આના પછી એક્ઝામ્પલ નંબર આપણે 2 લઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 કંઈક આ રીતનું આપેલું છે કે એક કેન્દ્ર આપેલું છે અને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો, બરાબર. કેન્દ્ર આપણે શું આપેલું છે? 3 ને 4 કેન્દ્ર આપેલું છે. અને ઉદ્ગમ બિંદુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈ પણ ગ્રાફ આપેલો હોય, બરાબર, આ રીતનો આપણે ગ્રાફ આપેલો હોય, બરાબર. અહીંયા જે આ સેન્ટર પોઈન્ટ હોય ને, સેન્ટર પોઈન્ટ એને ઉદ્ગમ બિંદુ કહીએ. એટલે સેન્ટર પોઈન્ટ શું હોય? હંમેશા આપણે 0 ને 0 જ હોય, બરાબર. સેન્ટર પોઈન્ટ શું હોય? 0 ને 0 જ હોય હંમેશા. એટલે આપણે ઉદ્ગમ બિંદુ શું થઈ જશે? 0. એટલે આપણે 0 થઈ જશે, 0 0. એટલે આપણે આમાં શું લખી શકીએ? સર્કલ એટલે અહીં કેન્દ્ર 3 ને 4 અને ઉદ્ગમ બિંદુ એટલે શું છે? 0 0 માંથી પસાર થતા રેખાનું સમીકરણ મેળવો, બરાબર. રેખા નહીં પણ સોરી વર્તુળનું સમીકરણ મેળવો, બરાબર. તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં યાંગ ભૂમિતિ છે એટલે અહીંયા હું પહેલાં એક લાઇનથી શરૂઆત કરશી. અહીં C 3 4 બિંદુ એટલે કે સર્કલનું કેન્દ્ર છે અને વર્તુળનું ઉદ્ગમ બિંદુ O 0 0 0 0 માંથી પસાર થાય છે. તેથી OC ઇક્વલ ટુ R. તેથી OC સ્ક્વેર ઇક્વલ ટુ RC સ્ક્વેર. તેથી એની કિંમત મૂકી દઈએ હવે. 0 - 3 નો સ્ક્વેર પ્લસ 0 - 4 નો સ્ક્વેર બરાબર R નો સ્ક્વેર. તેથી -3 નો સ્ક્વેર પ્લસ -4 નો સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર. તેથી -3 નો સ્ક્વેર એટલે શું થશે? I સ્ક્વેર બરાબર 9 પ્લસ 4 નો સ્ક્વેર શું થશે? 16. માઇનસ નિશાની નીકળી જાય, બાકી એનું વર્ગમૂળ થઈ જાય એટલે કે સ્ક્વેર થઈ જાય. હવે આનો સરવાળો કરીએ એટલે શું થાય? R સ્ક્વેર ઇક્વલ ટુ 50. એટલે R શું મળશે આપણો? R ઇક્વલ ટુ 5. બરાબર. આપણે R સ્ક્વેરનો ઉપયોગ કરવાનો છે એટલે R ના શોધી તો પણ ચાલે, પણ શોધી નાખો તો તમને જે પેપર ચેક કરવાનો હોય એને ખબર પડે કે ભાઈ આને આવડે છે, શું કરવાનું છે શું નહીં આગળ, બરાબર. હવે આના પછી એક લાઈન લખવાની રહેશે. તેથી હવે CH K બરાબર C3 4 કેન્દ્ર અને R સ્ક્વેર બરાબર 25. તેથી હવે એની કિંમત મૂકી દઈએ. x બરાબર h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર. તેથી હવે કિંમત મૂકીએ આપણે. x માઇનસ આપણે h શું આપેલો છે? અહીંયા h આપેલો. સોરી વિદ્યાર્થીઓ, થોડુંક આમાં વિડીયો શૂટ કરવામાં એરર આવી ગયું એટલે બ્લોક થઈ ગયું. તો અહીંથી તમને ફરીથી સમજાવી દઉં તો કે અહીંયા આપણે કિંમત મૂકી છે એક્સની. એક્સ બરાબર એટલે એચની કિંમત મૂકી. એચની કિંમત શું છે? 3. એટલે x - 3
એનો સ્ક્વેર પ્લસ અહીંયા આપણે કેની કિંમત શું મેળવી વાય માઇનસ 4 સ્ક્વેર બરાબર 25 બરાબર આર સ્ક્વેરની કિંમત છે 25 બરાબર. ત્યારબાદ આપણે અહીંયા એબીની રીતે આપણે અહીંયા આની કિંમત મૂકીએ તો કે એનો સ્ક્વેર માઇનસ 2ab એટલે અહીંયા બી શું છે 3 અને 3 ગુણ્યા 2 એટલે 6x થાય પ્લસ અહીંયા આપણે બીનો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર એટલે 9 આવે. ત્યારબાદ આપણે શું કરવાનું આગળ એ જ રીતે આમાં પણ કરવાનું એટલે આમાં એનો સ્ક્વેર એટલે કે વાય સ્ક્વેર માઇનસ 2ab એટલે કે 8y પ્લસ હવે આના પછી બીનો સ્ક્વેર એટલે શું થાય 4 નો સ્ક્વેર 16 ઇક્વલ ટુ 50 આ રીતે. હવે એ જ રીતે આપણે આને સોલ્યુશન કરીએ એટલે કે આગળ એનું સોલ્યુશન કરીએ તો શું મળે આપણે એ સ્ક્વેર એટલે કે બધીને એક લાઈનમાં લખી નાખીએ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x માઇનસ 8y અને આમાંથી આ બેનો સરવાળો થાય એટલે શું મળે આપણે પ્લસ 50 એન્ડ માઇનસ 50 આ 50 આ બાજુ લઈએ એટલે માઇનસ 50 ઇક્વલ ટુ 0. તેથી આપણે ફાઇનલ જવાબ શું મળશે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x માઇનસ 8y ઇક્વલ ટુ 0 આપણો ફાઇનલ જવાબ થઈ જશે. આ રીતના ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. આવા એક્ઝામ્પલ 3 થી 4 માર્કમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ નંબર 3. તો હવે એક્ઝામ્પલ નંબર 3 કંઈક આ રીતનું છે વિદ્યાર્થી મિત્રો. વર્તુળનું સમીકરણ શોધો કે જેનું કેન્દ્ર 1 ને 2 છે અને તેનો પરિઘ આપેલો છે 8 પાઈ જેટલો બરાબર. એટલે વર્તુળનો પરિઘ આપેલો છે. હવે પરિઘનું સૂત્ર તમને આવડે આપણે પરિઘનું સૂત્ર શું છે 2πr. એટલે આપણે આનો પહેલા શરૂઆત એમ કરવાની વર્તુળનો પરિઘ બરાબર 2πr. વર્તુળનો પરિઘ કેટલો છે 2πr એનો સૂત્ર છે બરાબર. તો આપણે આમાં પરિઘ કેટલો આપ્યો છે એટલે તેથી આપણે એમ લખીએ કે 2πr બરાબર પરિઘ કેટલો છે 8 પાઈ એટલો પરિઘ આપેલો છે. તેથી હવે 2 પાઈ ને ઉની જવા દઈએ તો એટલે કે r ઇક્વલ ટુ એટલે કે આની કોરથી પાઈ છે આની કોરે પાઈ છે બંને પાઈ કટ થઈ જાય એટલે કે r ઇક્વલ ટુ 8/2 એવું થાય બરાબર. આ બે પાઈ કટ થઈ જાય બરાબર. હવે અહીંયા હોય તો હું બે ઉની જવા દઈએ એટલે શું થાય 8/2 r ઇક્વલ ટુ 4 મળે આપણે. એટલે કે આપણે ત્રીજી અહીંયા ડાયરેક્ટ મળી જાય. ડાયરેક્ટ ત્રીજી આપેલી નથી બરાબર. તમને પરિઘ આપ્યો છે એટલે પરિઘથી આપણે ત્રીજી આ રીતે શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે ત્રિજ્યા શોધી લીધી. ત્યારબાદ હવે આપણે ઓલું સૂત્ર અપ્લાય કરી શકીએ. આનું હવે સમીકરણ મેળવવાનું કીધું છે ને સમીકરણ મેળવવાનું વર્તુળનું સમીકરણ શોધો બરાબર. એટલે તો આપણે એનું સમીકરણ શોધવા માટે એટલે અહીંયા લખવાનું કેન્દ્ર CCHK ઇક્વલ ટુ C1 ને 2 આપણા કેન્દ્ર આટલું આપ્યું છે અને એની ત્રિજ્યા કેટલી આપી છે 4 આપેલી છે બરાબર. તેથી XH સ્ક્વેર પ્લસ YK સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર. તેથી x માઇનસ 1 સ્ક્વેર પ્લસ y માઇનસ 2 સ્ક્વેર ઇક્વલ ટુ 4 સ્ક્વેર આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા. એટલે તેથી હવે આપણે આપણે AB વાળું સૂત્ર આમાં એપ્લાય કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. AB વાળું સૂત્ર એપ્લાય કરીએ આપણે આમાં. તો આમાં AB વાળું સૂત્ર એપ્લાય કરીએ એટલે આમાં શું થાય એનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર થશે માઇનસની નિશાની છે અહીંયા એટલે માઇનસ આવશે 2ab એટલે આમાં શું થાય 2x થાય ખાલી કેમ કે 1 છે 1 ગુણ્યા 2 એટલે 2x થાય પ્લસ 1 નો સ્ક્વેર એટલે 1 જ થશે પછી પ્લસની નિશાની વળી પછી અહીંયા એનો સ્ક્વેર વળી પાછો એનો સ્ક્વેર માઇનસ 2y પ્લસ x સ્ક્વેર
ઇક્વલ ટુ 16 ચોકે 16 થઈ વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે આપણે આગળ જોઈએ તો આગળ આપણે શું થશે હવે આનું અને 16 ને આ બાજુ લઈ આવીએ બરાબર। તેથી x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર બધા એક લાઈનમાં લખી નાખીએ બરાબર। xy માઇનસ 2x માઇનસ 4y પ્લસ 5 માઇનસ 16 ઇક્વલ ટુ 0 બરાબર। હવે આમાં બાદ કરી નાખીએ તો કેટલા વધે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4y અહીંયા માઇનસ આવશે માઇનસ 11 ઇક્વલ ટુ 0 આપણે આનું સમીકરણ મળી જશે બરાબર। ફરી ઉપરથી આપણે સમીકરણ શોધી શકીએ બરાબર। આ તમને યુટીની અંદર 3 માર્કની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો બરાબર। એટલે આ ઇઝી એક્ઝામ્પલ પણ પૂછી શકે છે 3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો। હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ। એક્ઝામ્પલ નંબર 4 કંઈક આ રીતનું આપેલું છે કે એક સમીકરણ આપ્યું છે અને કીધું છે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો બરાબર। સમીકરણ ઉપરથી વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા માટેનો આપણે ફોર્મ્યુલા લખાયો હતો લાસ્ટમાં એક કે ભાઈ -g એન્ડ -f બરાબર। એવો કંઈક છે કેન્દ્રનો અને ત્રિજ્યાનો કંઈક સૂત્ર હતું વર્ગમૂળની અંદર જે g² પ્લસ r² માઇનસ c એવું કરીને વર્ગમૂળની અંદર બરાબર એવું એક ફોર્મ્યુલા હતું બરાબર। એ જ ફોર્મ્યુલાનો આમાં ઉપયોગ કરવાનો છે પણ સૌથી પહેલાં આપણે આ જે ઇક્વેશન આપ્યું છે એમાંથી g અને f શોધતા શીખવું જોઈશે બરાબર। તો એના માટે સૌથી પહેલાં તમારે આ યાંગ ભૂમિતિ છે એટલે પહેલાં તો શરૂઆતમાં એક લાઈન લખવી જોઈશે બરાબર। આન્સરની શરૂઆત કરીએ અહીંયા આપેલ સમીકરણ ને 4 વડે ભાંગતા કેમ 4 વડે ભાંગવાનું કેમ કે એમાં આગળ 4 આપેલા છે બરાબર। આગળ કાંઈ હોવું ના જોઈએ x² ની આગળ કાંઈ હોવું ના જોઈએ એટલે આખા સમીકરણને આપણે 4 વડે ભાંગી નાખશું। 4 વડે ભાંગીએ એટલે શું વધશે x² પ્લસ y² બરાબર। અહીંથી 4 ઉડી જશે બરાબર પ્લસ હવે અહીંયા 4 વડે ભાંગીએ એટલે શું થાય 2x માઇનસ અહીંયા આપણે ભાંગી 4 વડે એટલે 3y માઇનસ 3/4 ઇક્વલ ટુ 0 અહીંયા કંઈ ઉડી ના શકે અહીંયા ઉડી જાય 4 તેરી 12 થઈ જાય અહીંયા 4 દુ 8 થઈ જાય બરાબર એ રીતે બરાબર। હવે આગળ આપણે વધીએ હવે આપણે આગળથી નીકળી ગયો જે વધારાના હતા એ આગળ બરાબર એટલે કે x² આવી ગયા બરાબર એટલે આ વર્તુળનું સમીકરણ મળી ગયું છે। હવે આગળ વધવાનું છે હવે g અને f શોધવો જોશે આપણે સૌથી પહેલાં તો બરાબર। તો g ને f શોધવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું જોશે તો કે પહેલાં તો આપણે એનું સાબિતી કરવી જોઈએ કે આ વર્તુળનું જ સમીકરણ છે કે નહીં। તો સૌથી પહેલાં પહેલો પોઈન્ટ શું હોવું જોઈએ એમાં x² અને y² ના સહગુણક સમાન છે બરાબર। x² ને y² ના સહગુણક સમાન છે એક છે બરાબર એટલે સમાન જ છે। પછી બીજો પોઈન્ટ શું હોવો જોઈએ xy ના સહગુણક 0 છે બરાબર। x ને y ના સહગુણક શું છે 0 છે બરાબર એટલે x ને y ના સહગુણક એટલે x ને y વાળું પદ આમાં હોવું જોઈએ અને x ને y નું પદ છે નહીં ક્યાંય છે આમાં નથી એટલે વર્તુળ છે। પછી છેલ્લું આપેલ સમીકરણ ને x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા બરાબર એની યાર સરખાવવાનું છે। હવે સરખાવીએ તો આપણે 2g ની કિંમત શું મળે 2g છે બરાબર 2g ની જગ્યાએમાં શું છે 2 છે બરાબર 2g ની જગ્યાએ શું છે 2 છે ખાલી 2g ઇક્વલ ટુ 2 તો g ઇક્વલ ટુ શું મળે આપણે g ઇક્વલ ટુ 1 મળી જાય 2 ભાગ્યા 2 એટલે 1 બરાબર। એ જ રીતે 2f ઇક્વલ ટુ આમાં 2f શું છે -3 છે -3 તો f ઇક્વલ ટુ શું મળે -3/2 બરાબર। એ જ રીતે c શું મળે આમાં આપણે c શું છે -3/4 તો આમાં પણ c -3/4 મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે શું કરવાનું હવે શું કરવાનું તો કે હવે g² પ્લસ f² માઇનસ c બરાબર g² પ્લસ f² માઇનસ c એ શોધવું જોશે પહેલાં તો ઇક્વલ ટુ તેથી હવે શું કરવાનું g² શું છે 1
જી સ્ક્વેર શું છે આપણો? જી શું છે? 1 1 નો સ્ક્વેર પ્લસ એફનો સ્ક્વેર શું છે? -3/2 -3/2 બરાબર, -3/2 2નો સ્ક્વેર -3/2 નો. પછી આપણો સી શું છે? સી શું છે આપણો? -3/4 -3/4 આપણે સી મળી ગયો. ત્યારબાદ આપણે 1 નો સ્ક્વેર 1 થશે પ્લસ 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 પ્લસ અહીંયા 3 એમનો રહે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3/4. હવે બધાના છેદમાં 4 છે પણ એકના છેદમાં 4 નથી એટલે એને 4 વડે ગુણ નાખી 4 + 9 + 3/4 બધાના છેદમાં 4 આવી ગયા બરાબર. બધાના છેદમાં અહીંયા 4 આવી ગયા, સમાન કરવા માટે ગુણી નાખ્યા, બધાના છેદમાં 4 આવી ગયા બરાબર. ત્યારબાદ અહીંથી લખીએ, આપણે લખવાની શરૂઆત અહીંથી કરીએ હવે આજુ ફેરે. તો હવે આપણે એનો ભાગ કરતા એટલે આમાં શું થયું? =4 એટલે 4 કરતા મોટા છે બરાબર, એટલે આવું લખવાનું. ત્યારબાદ હવે કેન્દ્ર બરાબર -g - f = -1 and -3/2 માઇનસ બરાબર. ત્યારબાદ આપણે શું મળશે? -1 અને 3/2. આ આપણે કેન્દ્ર મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર મળી ગયું. તો ત્યારબાદ ત્રિજ્યા શોધવા માટે ત્રિજ્યા બરાબર r બરાબર g² પ્લસ r² માઇનસ c બરાબર. હવે એને આપણે શું મળ્યું? આપણે 4 મળ્યો, 4 મળે ને. અહીંયા શું થાય? તો કે 9 ને 10 13 ને 16 16/4 થાય, 4 થાય ચોકે 16 એટલે અહીંયા 4 મળી જાય. 4 0 કરતાં નાનો છે બરાબર, એટલે આનો આપણે અહીંયા સોલ્યુશન કરી નાખ્યું એટલે 4 મળે આના બરાબર. વર્ગમૂળની અંદર 4 બરાબર, એટલે 4નું રૂટ નીકળે એટલે શું મળે? 2. આપણે અહીંયા ત્રિજ્યા શું મળી ગઈ? 2 ત્રિજ્યા મળી જશે વિદ્યાર્થી મિત્રો. ત્રિજ્યા આપણે 2 મળી જશે અહીંયા બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતનો એક્ઝામ્પલ આપણે 4 થી 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. જીટીયુ એક્ઝામની અંદર 4 થી 7 માર્કમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 5. તો આપણે એક્ઝામ્પલ નંબર 5 લઈ લઈએ. તો 5મા નંબરનું એક્ઝામ્પલ કંઈક આપણે આ રીતનું આપેલા છે. 3 બિંદુઓ આપેલા છે બરાબર. 3 બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવવાનું છે બરાબર. 3 બિંદુ આપ્યા છે બેની જગ્યાએ બરાબર. 3 બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધવું હોય તો સૌથી પહેલાં આપણે 3 બિંદુ વચ્ચેનું અંતર શોધવું જશે વિદ્યાર્થી મિત્રો. એટલે અંતરનું સૂત્ર લખવું જશે. અંતરનું સૂત્ર શું છે? AB = x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર બરાબર. આ રીતનું આપણે અંતરનું સૂત્ર થાય છે. એટલે હવે એમાં કિંમત મૂકીએ બરાબર. આમાં x1 ને x2 શું છે? તો કે x1 બરાબર 4 -0, x2 બરાબર -0 સ્ક્વેર પ્લસ હવે આમાં y1 શું છે? 0 એન્ડ y2 શું છે? 4 નો સ્ક્વેર બરાબર. આમાં શું થાય? x1 શું છે આપણો? આમાં 4, પછી x2 શું છે? 0, પછી y1 શું છે? 0 અને y2 શું છે આપણો? 4 બરાબર. તો એ કિંમત મૂકીએ આમાં. હવે એને સાદું રૂપ આપીએ થોડુંક પહેલાં. તો આમાં શું થશે? આમાં આનો 4 નો સ્ક્વેર થશે, બાકી આ તો કાંઈ નહીં થાય. તો 16 પ્લસ આમાં પણ એમ જ થશે 16 = 32 થશે. હવે આમાં આપણે અહીંયા લખીએ અંદર તો કે 16 દુ 32 થાય બરાબર. તો 16 બહાર નીકળી જશે. 16 નો શું થાય? રૂટ નીકળે તો કે 4 રૂટની અંદર 2 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે હવે એનું અંતર મળી જશે બરાબર. અંતર મળી જાય એટલે આપણે હવે શું લખવાનું? હવે ત્રિજ્યા બરાબર r = AB/2 = √2/2 બરાબર. હવે AB શું છે આપણો? A અને B. AB આપણે મળી ગયું. ABનું અંતર શોધ્યું. હવે AB મળી ગયું. એના ભાંગ્યા 2 કરીએ એટલે આપણે ત્રિજ્યા મળી જાય. તો કે AB ભાંગ્યા કરીએ એટલે હવે આમાં શું થશે? 2 ઉડી જશે એટલે એમાં 2/2 થશે. આ ઉડી જાય 2 અહીંયા 2 વધે એટલે આપણે અહીંયા ત્રિજ્યા શું મળશે? 2 √2 બરાબર.
હવે ત્રિજ્યા મળી ગઈ, હવે શું કરવાનું આપણે વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા મળી જાય ત્યારબાદ હવે C/CH1 K ઇક્વલ ટુ 2/2 કેન્દ્ર, બરાબર? 2/2 કેન્દ્ર, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે કેન્દ્ર, બરાબર? હવે કેન્દ્ર અને R ઇક્વલ ટુ 2/2 આપણે કેન્દ્ર મળી ગયું હતું અહીંયા, બરાબર? અને હવે આપણે એમાં કિંમત મૂકીએ, તેથી x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર, બરાબર? હવે એમાં કિંમત મૂકીએ આપણે આગળ, તો કે x માઇનસ 2 સ્ક્વેર પ્લસ y માઇનસ 2 સ્ક્વેર ઇક્વલ ટુ 2નો સ્ક્વેર, આ બધાનો સ્ક્વેર, બરાબર? આ રીતે. ત્યારબાદ હવે આને થોડુંક સાદુરૂપ આગળ આપતા જઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શું મળશે એક જ મિનિટમાં, તો ઝાખું થઈ જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમને દેખાય છે ક્લિયર? તો હવે આને થોડુંક સાદુરૂપ આપીએ આગળ, તો હવે શું મળશે આપણે? તો કે x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4, બરાબર? આને આપણે AB સ્ક્વેર વાળું કરી નાખીએ. હવે તો તમને આવડી ગયું છે એટલે ડિટેલમાં સમજાતો નથી. y નો સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 ઇક્વલ ટુ અહીંયા શું થશે? આપણે આનો કરી નાખીએ એટલે આનો રૂટ નીકળી જશે. 2નો શું થાય? 4 4 દુ 8 8 મળશે આપણે અહીંયા, બરાબર? તેથી હવે આપણે અહીંથી લખવાનું ચાલુ કરીએ. તેથી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x માઇનસ 4y પ્લસ 8 માઇનસ 8 ઇક્વલ ટુ 0, બરાબર? તેથી થોડુંક હવે દેખાશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 0 0, બરાબર? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x માઇનસ 4y, બરાબર? અહીંયા 8 ને 8 તો વયા જશે એટલે 0. આપણે અહીંયા મળી ગયું આનું, આપણે શું કહેવાય, એનું સમીકરણ મળી ગયું. હવે ત્યારબાદ અહીંયા આપણે લખવાનું AB નું મધ્ય બિંદુ M ઇક્વલ ટુ અહીંયા નીચે લખીએ હવે x1 પ્લસ y2/2 એન્ડ y1 પ્લસ y2/2, બરાબર? 0 પ્લસ 4/2 0 પ્લસ 4/2, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે આમાં આપણે 0 પ્લસ 4 એટલે શું થશે? હવે 0 પ્લસ 4 એટલે 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે ક્લિયર દેખાય છે તમને? હવે અહીંયા આપણે 4/2 ને 4/2 વધે, બરાબર? એટલે અહીંયા ઉડી જાય 2, અહીંયા પણ 2. તેથી 2 ને 2નું આપણે શું મળી જશે? મધ્ય બિંદુ અહીંયા એનું મળી જશે વિદ્યાર્થી મિત્રો. એટલે આ મધ્ય બિંદુનો ઉપયોગ આપણે અહીંયા કર્યો હતો, બરાબર? તેનું સૂત્ર અહીંયા મેં તમને સમજાવી દીધું. હવે તો હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. આવો પણ એક્ઝામ્પલ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આવો એક્ઝામ્પલ તમને 7 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર? હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ અને આ વિડીયોનું લાસ્ટ એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 6 કંઈક આપણે આ રીતનું આપેલું છે. કેન્દ્ર એક આપેલું છે, બરાબર? અને એક અક્ષને સ્પર્શે તેવા વર્તુળનું સમીકરણ મેળવવાનું કીધું છે, બરાબર? એક અક્ષને સ્પર્શે તેવા વર્તુળનું સમીકરણ મેળવવાનું કીધું છે. એટલે આપણે હવે એમાં શું કરવું જોઈશે? એક લીટી લખવી જોઈશે. પહેલાં તો વર્તુળનું કેન્દ્ર H અને K ઇક્વલ ટુ 4 3 છે. ધારો કે વર્તુળની
ત્રિજ્યા, ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે ને વર્તુળ x અક્ષને સ્પર્શે છે, તેથી કેન્દ્રનો વાયામ બરાબર ત્રિજ્યા. કેન્દ્રનો વાયામ શું છે? આપણે આમાં કેન્દ્રનો વાયામ છે -3 ઇક્વલ ટુ r, તેથી r ઇક્વલ ટુ 3. આ માનાંક નીકળી જાય એટલે શું થશે? r ઇક્વલ ટુ 3. હવે માંગેલ વર્તુળનું સમીકરણ xh² પ્લસ y k² ઇક્વલ ટુ r². તેથી x - 4² પ્લસ y - 3² ઇક્વલ ટુ 3². તેથી હવે આપણે આગળ લખવાનું છે. આમાં આપણે જે ઓલું વાપરીએ છીએ આપણે a - b² નું ફોર્મ્યુલા એપ્લાય કરીએ. x² - 8x પ્લસ 16 પ્લસ y² પ્લસ 6y પ્લસ 9 ઇક્વલ ટુ 9. તેથી બધું લાઈનમાં લખીએ. x² પ્લસ y² માઇનસ 8x પ્લસ 6y પ્લસ 16 પ્લસ 9 ઇક્વલ ટુ 0. તો આ બધાને સરવાળો કરીએ 9 ઉડી જશે એટલે અહીંયા શું વધશે? તેથી x² પ્લસ y² માઇનસ 8x પ્લસ 6y પ્લસ 16 ઇક્વલ ટુ 0. આ આપણો ફાઇનલ જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જે ઇક્વેશન માંગ્યું હતું તે ઇક્વેશન અહીંયા મળી જશે. અને આ રીતે આપણો અહીંયા ચેપ્ટર અને આ લાસ્ટ એક્ઝામ્પલ પણ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. આવો એક્ઝામ્પલ તમને 3 અથવા તો 4 માર્કમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો જીટીયુની અંદર. તો આપણો આ ચેપ્ટર પૂરું થાય છે અહીંયા. જે કોર્ડિનેટરી જીઓમેટ્રી એટલે કે યામ ભૂમિતિ હતું તે ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ એટલે કે ત્રીજો પાર્ટ પણ અહીંયા સમાપ્ત થાય છે. અને તેની સાથે સાથે આપણો આજનો મતલબ કે આજનું જે લેક્ચર વિડીયો હતો તે પણ પૂરો થાય છે. અને આના પછી હવે 2 ચેપ્ટર બાકી રહે છે. તેમાં આપણે ત્રિકોણમેટ્રિક છે તેના ગ્રાફ લગભગ તમને પહેલાં કરાવી દઈશ, અથવા તો આપણે જે બીજું એક ચેપ્ટર બાકી છે તે પણ એવું હોય છે તો કમેન્ટ કરજો તમે, અથવા તો હું પોલ નાખીશ. તેમાંથી તમને જે ઠીક લાગે તેમાં ચેપ્ટર ઉપર રેટિંગ આપજો, આપણે તેના વિડીયો પહેલાં નાખશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીના પાર્ટમાં મુલાકાત થશે. ત્યાં સુધી અમારા વોટ્સઅપ ગ્રુપમાં હજી જો તમે જોઈન ના થયા હો તો જલ્દી જોઈન થઈ જાઓ, કેમ કે એમાં આઈએમપી મટીરિયલ અને બીજા અમુક ઇમ્પોર્ટન્ટ નોટિસો છે, પછી સ્કોલરશિપના વિડીયો છે, એવા ઘણા બધા વિડીયો અને ઇમ્પોર્ટન્ટ મટીરિયલ પણ વોટ્સઅપ ગ્રુપની અંદર નાખવામાં આવે છે. તો અલગ બ્રાન્ચ વાઇઝ અલગ ગ્રુપ જો ચાલી રહ્યા છે, તેમાં જલ્દી સુધી જોઈન ના થયા હોય તો તેમાં જોઈન થઈ જાઓ. અમારું ટેલિગ્રામમાં પણ એક ગ્રુપ છે, તેમાં જો જોઈન ના થયો તો તેમાં પણ થઈ જાઓ, કેમ કે વોટ્સઅપમાં મેસેજ હોય છે તે તમે જોઈન થાવ તે પછી તમને દેખાડશે. પણ ટેલિગ્રામની અંદર એક ફાયદો એ રહેશે કે જૂના મેસેજ એ છે તે પણ તમે જોઈ શકો છો, એટલે કે જૂના આઈએમપી મટીરિયલ નાખેલા છે એમાં તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ જો તમને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો અમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, તમને થોડાક ટાઈમમાં તેમાં રિપ્લાય આપવામાં આવશે. અથવા તો કોમેન્ટ કરીને પણ તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેમાં પણ જવાબ મળશે. અને જો છતાં પણ ક્યાંયથી તમને જવાબ ન મળે તો અમારા વોટ્સઅપ નંબર પણ આપેલા છે, તેમાં પણ તમે અમારો કોન્ટેક્ટ કરી અને કોઈ પણ ક્વેશ્ચન હોય તે પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આવા બધાય તમને સુવિધા આપી છે, તો તમે હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી અને અમારા વિડીયો જલ્દી જોવા માટે બેલ આઇકન દબાવી રાખો, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો.